એ વખતે વિવેક સાગર સ્વામી કહ્યું કે અમારા ભગવાન સ્વામિનારાયણે વચરામૃતની અંદર અને વેદરસની અંદર અક્ષર બ્રહ્મનું ખૂબ અદ્ભુત એક દિવ્ય નિરૂપણ કરેલું છે. એટલું જ નહીં પણ અક્ષરબ્રહ્મને પૃથ્વી પર લાવ્યા છે, મૂર્તિમાં અક્ષરબ્રહ્મ લાવેલા છે. ભગવાન સ્વામિનારાયણે વચરામૃત ગરડા પ્રથમ 71માં વચરામૃતમાં સમજાવ્યું છે કે પુરુષોત્તમ નારાયણ જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે એ પોતાનું અક્ષરબ્રહ્મ લઈને આવે છે. તો ભગવાન આ પૃથ્વી પર હોય ત્યારે અક્ષરબ્રહ્મ સહિત જ છે એમ સમજવું અને સમજાવવું. તો ગરડા પ્રથમ 71માં વચરામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ જે અક્ષરબ્રહ્મને લઈને આવ્યા છે એ અક્ષરબ્રહ્મ એ બીજું કોઈ નહીં પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની બાજુમાં જે ગુણાતીતાન સ્વામી છે એ અક્ષરબ્રહ્મ છે. તો એ અક્ષરબ્રહ્મની મૂર્તિ અમારે ત્યાં પધરાવેલી છે. એને બહુ આશ્ચર્ય થયું કે આ વાત કેવી, અક્ષરબ્રહ્મ તો આખો હિન્દુ ધર્મમાં લોકો ભૂલી ગયા છે અને તમારે ત્યાં અક્ષરબ્રહ્મ આટલું બધું નિરૂપણ અને અક્ષરબ્રહ્મને ભગવાન પૃથ્વી પર લાવ્યા છે મૂર્તિમાન અને એની મૂર્તિ પધરાવી છે. તો કે હા, કે ચાલો તમને બતાવું. અને એમને અટલાદરા લાવ્યા. અટલાદરાની અંદર આપણું અક્ષર પુરુષોત્તમનું મંદિર છે. ત્યાં ગુણાતીતાન સ્વામીની મૂર્તિ બતાવી કે જો અમારે ત્યાં મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામી છે, મૂર્તિ પધરાવી છે. એટલું જ નહીં, હવે નીચે આવો, તમને સમજાવું. અને પછી જ્યારે નીચે લઈ ગયા એ વખતે યોગી બાપા બેઠેલા તેમણે વાત કરી કે અમારે ત્યાં અક્ષરબ્રહ્મ પૃથ્વી પર પ્રગટ થયું છે. એટલું જ નહીં પણ એ પૃથ્વી પર આજ સુધી પ્રગટ છે. અને એ પરંપરામાં એ ગુણાતીતાન સ્વામી, પછી ભગતજી મહારાજ, પછી શાસ્ત્રીજી મહારાજ અને અત્યારે યોગીજી મહારાજ એ અક્ષરબ્રહ્મનું સ્વરૂપ છે, પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ છે. જે તમે લખી છે થીસીસ કે અક્ષરબ્રહ્મ ભારતની અંદર અને હિન્દુ ધર્મમાં અથવા તો ઇન્ડિયન ફિલોસોફીમાં એક ભૂલાયકનું પ્રકરણ અધ્યયન નથી પણ અક્ષરબ્રહ્મ જે પૃથ્વી પર પ્રગટ છે. તો ભગવાન સ્વામિનારાયણે જે અક્ષરબ્રહ્મની જે વાતો નિર્દેશેલી અને ચોખ્ખા શબ્દમાં સ્પષ્ટપણે અક્ષરબ્રહ્મની આવશ્યકતા શું છે, અક્ષરબ્રહ્મ શા માટે જાણવું જરૂરી છે એ વચરામૃતમાં સમજાવ્યું. અને અક્ષર પુરુષોત્તમ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી. જેમ સીતા અને રામ, જેમ રાધા અને કૃષ્ણ, જેમ લક્ષ્મી અને નારાયણ, જેમ નર અને નારાયણ. કારણ કે નર જેવા થઈએ ત્યારે નારની બાજુમાં બેસાય, રાધિકા જેવા થઈએ ત્યારે કૃષ્ણની બાજુમાં બેસાય, સીતા જેવા થઈએ ત્યારે રામની બાજુમાં બેસાય, નર જેવા. એટલે એ રીતે ભક્ત અને ભગવાન આપણે હિન્દુ ધર્મની યુગલ ઉપાસના છે. તો શાસ્ત્રીજી મહારાજે સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંનેની યુગલ મૂર્તિઓ પધરાવી. તો જે અક્ષર તત્વની વાત ગીતાના 8મા અધ્યાયમાં લખેલી છે એ અક્ષરબ્રહ્મની મૂર્તિમાન સ્વરૂપે શાસ્ત્રીજી મહારાજે એ ગુણાતીતાન સ્વામી રૂપે મધ્ય મંદિરમાં સ્થાપિત કર્યા. અને ગીતાનો જે 15મો અધ્યાય છે પુરુષોત્તમ યોગ, તો અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મની ફિલોસોફી જે શાસ્ત્રમાં જે નિર્દેશેલી હતી, કોઈક જગ્યાએનો આછો અથવા સ્પષ્ટ જે નિર્દેશ હતો એ ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટપણે આ બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે. તો આ રીતે જગત, જીવ, અક્ષર અને પરબ્રહ્મ આ 4 તત્વોનું જો વ્યવસ્થિત જ્ઞાન થાય તો આપણને જગતમાંથી વૃત્તિ પાછી વળે. હવે આ કર્મ અને જ્ઞાન છે એ બંને ભક્તિ યોગમાં રૂપાંતરિત થવું જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણું કર્મ એ ભક્તિમાં રૂપાંતરિત ન થાય તો કર્મ આપણને વેઠ લાગશે. અને જ્યાં સુધી આપણું જ્ઞાન એ ભક્તિમાં રૂપાંતરિત ન થાય ત્યાં સુધી આપણું જ્ઞાન એ કેવળ મગજનો ભાર રહેશે, મગજની કસરત રહેશે. કસરત તો ઘણી લોકો કરતા હોય પણ એનો ઉપયોગ ન કરે ત્યાં સુધી એનો કોઈ લાભ નથી. જેમ દાખલા તરીકે કોઈ વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો દૂધનું એનાલિસિસ કરે કે દૂધમાં કેટલા ટકા પ્રોટીન હોય, કેટલા ટકા કાર્બોહાઈડ્રેટ્સ હોય, કેટલા ટકા વિટામિન્સ હોય, એ બધું અર્થઘટન કરે. પણ જ્યાં સુધી એ દૂધ પીએ નહીં તો એનો કોઈ લાભ નથી. એના કરતાં પેલો ભરવાડ હોય ને એને કશી જ ખબર ન હોય કે દૂધમાં કેટલા ટકા પ્રોટીન છે, કયા વિટામિન છે, કયા કાર્બોહાઈડ્રેટ્સ. એ તો સીધું એ ગાયનું આચળ સીધું એની છેડ મોઢામાં પડે. અલ્ટ્રા ફ્રેશ હો, તમે તો અઠવાડિયે કે 15 દિવસ જૂનું દૂધ પીતા હશો. આ તો અલ્ટ્રા ફ્રેશ અને કશી જ ખબર નથી પણ સીધું દૂધ પીએ છે. એમ ઘણી વખત લોકો તત્વના ચૂંથણા એટલા બધા કરે, એટલી બધી ચર્ચાઓ કરે. આપણે હિન્દુ ધર્મ એટલા બધા શાસ્ત્રાર્થો થતા હતા પહેલાં, અદ્વૈત ને દ્વૈત ને વિશિષ્ટાદ્વૈત, એટલી બધી માથાકૂટ ને એટલી બધી શાસ્ત્રો થતા હતા. પણ એના કરતાં ગોપીઓ કઈ શાસ્ત્રાર્થ કરવા ગઈ નહોતી. અથવા તો શબરીબાઈએ કોઈ શાસ્ત્રાર્થ નથી કર્યા. એને ભગવાન ઓળખી લીધા અને ભક્તિ કરી લીધી. તો જીવનની અંદર એ ભગવાનને ઓળખ્યા પછી, જગતને નાશવંત સમજ્યા પછી, ભગવાનને ઓળખ્યા પછી એ ભગવાનની ભક્તિ થવી જોઈએ. તો કર્મ એ ભક્તિમાં રૂપાંતરિત જો થાય, આપણું જ્ઞાન એ ભક્તિમાં રૂપાંતરિત થાય તો જ આપણા જીવનની સાર્થકતા છે. એટલા માટે ભગવાને કહ્યું કે ભક્તિથી જ હું વશ થઈ શકું એમ છું, ભક્તિથી જ તને મારું જ્ઞાન થશે, ભક્તિથી જ મારા સ્વરૂપનું તું અત્યારે જે દર્શન કરી રહ્યો છે
ગીતાના 11મા અધ્યાયમાં વાત કરી કે તું કોઈ તપથી, કોઈ સાધનાથી અથવા તો વેદોના જ્ઞાનથી મારું આ પ્રકારનું દર્શન થઈ શકે એવું નથી. મારા પ્રત્યેની એક અનન્ય ભક્તિ, એ અનન્ય ભક્તિથી જ તને મારા સ્વરૂપનું જ્ઞાન અને મારા સ્વરૂપનું તને દર્શન થાય છે. ઉપનિષદમાં વાત કરી છે કે નયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મે દયાના બહુના શ્રુતેન યમે વેશ વૃણતે તેન લભ્ય તસ્ય એશ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. કહેતા કે આ પરમાત્માનું જ્ઞાન, આ પરમાત્માનો સાક્ષાત્કાર એ કોઈ પ્રવચનથી થતો નથી, બહુ સાંભળવાથી પણ થતો નથી. એ ક્યારે થાય કે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે. આ ભગવાનની કૃપા ક્યારે થાય કે ભગવાનની આપણે ભક્તિ કરીએ તો ભગવાનની ભક્તિથી જ એ શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં 11મા અધ્યાયમાં સમજાયું કે મારી જે અનન્ય ભક્તિ છે એ અનન્ય ભક્તિથી જ તું મને પામી શકીશ અને અનન્ય ભક્તિથી જ તું આ ભવસાગર તરીને તું મારા પદને, અવિનાશી પદને તું પામી શકીશ. હવે ભક્તિ કેવી રીતે કરવી એની વાત આપણે ગઈકાલે કરતા હતા. તો ભક્તિની વાત તો ઘણા બધા કરે છે, શાસ્ત્રમાં પણ લખ્યું છે ભક્તિ કરવી જોઈએ. આપણે પણ ભક્તિ કરીએ છીએ, પરંતુ ભક્તિની જો રીત ન આવડે તો ભક્તિ કેવું વિચિત્ર પરિણામ લાવે છે એ આપણે સમાજમાં જોઈએ છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે એક વાત સમજાવી છે કે ભક્તિ છે એ કેવળ દંભની ભક્તિ નથી, કેવળ ડોળ નથી, લોકોને બતાવવા માટેની કોઈ શોરૂમ નથી. જેમ તમે સ્કૂટરનો શોરૂમ હોય, ગાડીનો શોરૂમ હોય, એમ ભક્તિ કોઈ શોરૂમ નથી. ભક્તિ તો અંદરની ભક્તિ છે. એ નાચના, કૂદના, ઢોલક પીટના એ કોઈ ભક્તિ નહીં. કબીરે કહ્યું છે ભક્તિ તો એક અવિરત ભગવાનનું અનુસંધાન રહેવું જોઈએ. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં આપણે સમજાયું કે સર્વે કાલેશુ, પ્રત્યેક ક્ષણે એ ભગવાનની ભક્તિ છે. આપણે તો શું આવે, જ્યારે નવરાત્રિ આવે ત્યારે ભક્તિ આપણે આવી, ચાતુર્માસમાં આવે ત્યારે આપણે ભક્તિ દેખાય, ગણેશ ઉત્સવ આવે એટલે કરોડો રૂપિયાની મૂર્તિઓ બને અને આપણો એક ધંધો ચાલે, બિઝનેસ ચાલે. તો એ કોઈ ભક્તિ બરાબર છે. સમયા ઉત્સવમાં હિન્દુ ધર્મની વિશેષતા સમજાવી છે અને એ સમયનો કોઈ નિષેધ નથી, પણ એમાં જે વિકૃતિ પેસી ગઈ છે તો એ ભક્તિ કેવો એક દિવસની નથી. ખાલી કૃષ્ણ ભગવાન જન્મ પ્રગટ થાય અને એ દિવસે તમે ખાલી હાલરડું ગાઓ અને જન્માષ્ટમી ઉજવો અને આખી જિંદગી કૃષ્ણને ભૂલી જાઓ, એ કોઈ ભક્તિ નથી. સવારના પરમાં ભક્તિની તમે પૂજા કરી લો અને પેટીમાં ભગવાનને બાંધી દો, એટલી જ ભક્તિ નથી. પૂજા કરવાની છે, મંદિરે જવાનું છે, પણ સમગ્ર જીવન એ ભક્તિમય બની જવું જોઈએ. પ્રત્યેક ક્રિયાની અંદર ભગવાન આપણે સમજાવે છે કે તમે જો ભક્તિ કેવી રીતે કરવાની છે તો તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ. તું પ્રત્યેક ક્ષણે મારું ભજન કરતો જા અને ભજન કરતા કરતા યુદ્ધ કર. કર્મ તો કરવાનું છે, પણ ભક્તિ કરતા કરતા કર્મ કરીએ. ભગવાન સ્વામિનારાયણ સંત હમણાં મેં વાત કરી કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામી, એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામી આપણે સમજાયું કે ભજન કરતા કરતા ક્રિયા કરવી. તમે ચાલતા હો તો ભજન કરતા કરતા ચાલો, વોકિંગ કરતા હો તો ભજન કરતા કરતા, સ્નાન કરો તો ભગવાનનું ભજન કરો ને, દાઢી કરતા તો ભગવાનનું ભજન થાય, જમતી વખતે ભગવાનનું ભજન થાય. તો ભગવાન ભજનમાં કોઈ નિષેધ નથી. પણ આપણને તો એવું લાગે કે માળા ફેરવું, ભગવાનના મંદિરમાં જાઓ ત્યારે જ ભજન થયું નથી. એ તો સંડાસમાં બેઠા બેઠા ભજન તો થાય, એમાં કોઈ ભગવાન ન પાડે. સંડાસમાં બેઠા બેઠા ભજન થાય. કોઈ પણ ભગવાન સામે લખ્યું છે કે હાલતા ને ચાલતા, ખાતા ને પીતા, નાતા ને ધોતા, શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં. એવું નથી ભાઈ તમે સ્નાન કર્યા વગર ભગવાનનું નામ ન લેવાય. સ્નાન કર્યા વગર સંડાસમાં બેઠા બેઠા લઘુ કરતા કરતા, પેશાબ કરતા કરતા ભગવાનનું નામ તો લેવાય, એમાં કોઈ વાંધો નથી. એવું તમે પૂજા કરવી હોય તો સ્નાન કર્યા પછી પૂજા કરે, પણ ભગવાનનું નામ લેવા તો ગમે ત્યારે તમે લઈ શકો. તો એ ભગવાન આપણે સમજાવ્યું છે કે પ્રત્યેક કર્મની અંદર તમે અખંડ ભગવાનનું અનુસંધાન, અખંડ ભગવાનનું ભજન રાખો. તો ગીતામાં એ જપ યોગની પણ, જપ યજ્ઞની પણ વાત કરી છે. તો અખંડ ભજન તો એ એક ભક્તિની રીત છે. બીજી રીત આપણે ગઈકાલે કરી કે ધર્મ સહિત ભક્તિ કરવી. આપણે ભક્તિ તો બહુ કરે છે, દારૂ પીને, બીડી પીને, સિગારેટ પીને, ગુટકા ખાઈને, એ કોઈ ભક્તિની રીત નથી. ગઈકાલે અમે જતા હતા તો પેલા ગણેશજીની મૂર્તિ લઈ જતા હતા. ગણેશજીની મૂર્તિ લઈ જતા સારું, પણ લોકો જે નાચતા હતા, બૈરા છોકરા ભેગા થઈને નાચે અને જે પીધેલી હાલતમાં નાચતા હોય, એ ભક્તિ નો યાર, આ ભક્તિ નથી યાર. આપણે કોઈ ગણેશ ઉત્સવનું ખંડન નથી કરતા, પણ ગણેશ ઉત્સવમાં જે વિકૃતિ પેઠી છે એ આપણે સજ્જન છીએ, બુદ્ધિશાળી છીએ, સમજવું છીએ, એ વિચાર કરવો જોઈએ કે નહીં. ગણેશની બાજુમાં જ્યારે ઓલા કેસેટો વાગતી હોય ને પિક્ચરના ગાયનો વાગતા હોય, એ ગણેશનો ઉત્સવ નથી. અત્યારે કરોડો રૂપિયાનો ધંધો મુંબઈ, એકચ્યુઅલી તો આખો મહારાષ્ટ્રનો ઉત્સવ હતો અને દરેક ગુજરાતમાં આવ્યો એની ના નથી. ગણેશ ઉત્સવ, ગણેશ આપણા આદ્ય દેવતા છે. ભગવાન સ્વામિનારાયણ દરેક મંદિરમાં, તમે કોઈ પણ મંદિરમાં સ્વામિનારાયણ મંદિર જોજો, ગણેશ અને હનુમાનની મૂર્તિ હોય આગળ.
તો આપણે કોઈ પણ વિધિમાં પણ પહેલાં ગણેશની પ્રતિષ્ઠા કરીએ છીએ. તો ગણેશ ઉત્સવ ઉજવીએ એમાં કોઈ વાંધો નથી, પણ એ ગણેશને બહાને જે ચાલે છે ધંધો, જે બિઝનેસ ચાલે છે, એની અંદર જે વિકૃતિ ચાલે છે, આ હિન્દુ ધર્મ નોય. આ હિન્દુ ધર્મનો વર્વ રૂપ છે, આ હિન્દુ ધર્મનો વિકૃત સ્વરૂપ છે. અને વિકૃતિ ક્યાં સુધી પહોંચીશ? વિકૃતિ ક્યાં પહોંચી છે? તમે ગણેશજીને લાવતી વખતે પણ તમે દારૂ પી નાચો, અને એ ગણેશજીનું જ્યારે વિસર્જન કરવા જાઓ ત્યારે પણ કેટલા બધા, મેં તો કેટલી વાર જોયું છે, લોકો દારૂ પીને જે છાકટા થઈને નાચતા હોય, એ ગણેશનો ઉત્સવ નોય. એ ગણેશની ભક્તિ નથી, આ શોરૂમ છે. આ શોરૂમ છે. એમ ગણેશ રાજી ના થાય. એમ તમે માની લો કે હું ગણેશની ભક્તિ કરેલું, ગણેશ મારા પર કલ્યાણ કરે, મને 5 લાખનો લાભ થઈ જાય, એ ભૂલી જજો. અરે અધોગતિનો પંથ છે. ખરેખર જો તમને ગણેશ પ્રત્યેની સાચી ભક્તિ હોય તો જરૂર ગણેશની મૂર્તિ લાવો ઘરમાં, એની પૂજન કરો, એના કંઈક શ્લોકો બોલો, કંઈક મંત્ર પાઠ કરો, કંઈક ગણેશના આદેશ પ્રમાણે પવિત્ર જીવન જીવવાનું જીવન શરૂ કરો. એ ભક્તિ છે. અત્યારે તો તમે જોજો, હમણાં તમે આવતી કાલથી પરમ દિવસથી જે તમારો શો થઈ જશે, એ તમારા ગણેશ ઉત્સવના પિક્ચરના ગાયનો એટલું માથું તોડી નાખી એટલા વાગતા હોય, અને આજુબાજુમાં બધા નાચતા હોય, અને સ્ત્રી પુરુષની કોઈ મર્યાદા નહીં, એ ભેગા થઈને ધક્કા મુક્કી કરીને દર્શન કરતા હોય. ભગવાન સ્વામિનારાયણ એટલો વિવેક સમજાવ્યો કે કોઈ પણ મંદિરમાં તમે જોજો, સ્વામિનારાયણ મંદિરમાં જાઓ તો સ્ત્રી પુરુષના જે દર્શનની ઉપર જવાની આવવાની બધી વ્યવસ્થા જુદી. બાકી તો તમે આજુબાજુ બૈરા હોય ને પુરુષો હોય, એને ભગવાનનું સુખ આવે કે આજુબાજુના સ્પર્શનું સુખ આવે? કોઈ દિવસ ભગવાનનો વૃત્તિ ના રહે, એકાગ્રતા તો ના રહે. આપણને આ એટલી બધી વિકૃતિ બેઠી છે સમાજની અંદર. તો આપણે તો સજ્જનો છીએ, બુદ્ધિશાળી છો, ભવિષ્યની પેઢીનો વિચાર કરજો અને જાગૃત થોડાક થજો. એક સમાજમાં એક થોડાક આગળ પડે તો કંઈક કામ તો કરો. કે ભલે તમે મૂર્તિ લાવો વાંધો, પણ બધા નક્કી કરો કે ગણેશની મૂર્તિ લાવનાર, આજુબાજુ દર્શન કરનાર તો નાચનાર એક પણ વ્યક્તિ કોઈ દારૂનો પ્યાલો ના પીનાર હોવો જોઈએ, તો એ ગણેશ રાજી થાય. બાકી તો દિન પ્રતિદિન હવે તો એની વિકૃતિઓ વધતી રહેવાની. તો આ ભક્તિ નહીં. મેં નવરાત્રિની વાત કરી હતી, સાચા અર્થમાં તમે ભક્તિ. અત્યારે તો નવરાત્રિ એક બિઝનેસ. અરે એક તમે દાંડિયા રસ લેવા જવા માટે તમે 700 રૂપિયા ટિકિટ હોય, 2,000 રૂપિયા ટિકિટ હોય, અને અમે એક્ટ્રેસને બોલાવે, એક્ટ્રેસ સાથે નાચવાનું. તમને ઓહો મારા જીવનનો ધન્ય ભાગ્ય કે એક્ટ્રેસ સાથે મને નાચવાનું મળ્યું, અને 5,000 રૂપિયા ટિકિટ હોય. શું છે આ ભક્તિ છે? આ હિન્દુ ધર્મ છે. આ હિન્દુ ધર્મની ઘોર ખોદી રહ્યા છીએ આપણે. હિન્દુ ધર્મની ભયંકર વિકૃતિ આપણા સમાજમાં લાવી રહ્યા છે. લોકોને ભવિષ્યમાં હિન્દુ ધર્મમાં શ્રદ્ધા નહીં રહે. અરે તમારી પેઢીમાં શ્રદ્ધા નહીં રહે. એ કોઈ ધર્મ નથી, એ કોઈ સંસ્કૃતિ નથી, એ હિન્દુ ધર્મ નથી, એ હિન્દુ ધર્મની કોઈ ભક્તિ નથી. ભગવાન સ્વામિનારાયણે 7 વર્ષ સુધી વન વિચરણ દરમિયાન એને દરેક મંદિરમાં આ જોયું, મઠોમાં જોયું, વિકૃતિઓ જોઈ, અને 7 વર્ષ સુધી આખા ભારતના અંદર મંદિરોમાં આશ્રમોમાં જઈને અને ગુજરાતમાં આવીને એક આદર્શ સંપ્રદાય સ્થાપ્યો કે જેમાં આવી કોઈ વિકૃતિઓ ના હોય. તો એટલા માટે ભક્તિ જરૂર કરીએ. માતાજીની ભક્તિ કરવામાં વાંધો નહીં, પણ માતાજી એટલે દારૂ ના પીવાનો હોય, ગુટકા ના ખવાય, બીડી ના પીવાય. નવરાત્રિના 9 દિવસમાં એકચ્યુઅલી શું હતું કે મહિષાસુરનો નાશ કરવા માટે એક શક્તિ ભગવાને મોકલી, અને શક્તિ દ્વારા મહિષાસુરનો નાશ થયો. એટલે મહિષાસુર અસુરનો નાશ કર્યો. એના એક આભાર દર્શન માટે, એક આનંદ ઉત્સવ મનાવવા માટે આ રીતે એક ઉત્સવ શરૂ થયો. પણ એમાં આ વિકૃતિ, આમાં મહિષાસુર નાશ નથી પામતા. મહિષાસુર કેટલી તમારી શક્તિને ઉપાડીને લઈ જાય છે. આ વિચાર કરવો જોઈએ કે મહિષાસુર અંદર બેઠા છે. આ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, આ વ્યભિચાર એને લીધે કેટલા ખૂન થાય છે. 2 વર્ષ પહેલા રાજકોટના નવરાત્રિના કાર્યક્રમ દરમિયાન 3 ખૂન થયા આ વ્યભિચારને લીધે. આ ભયંકર છે આમાં બધું. તો એક વિચારવાની જરૂરિયાત છે. તમારી ભવિષ્યની પેઢી ખલાસ થઈ જશે ભક્તિના નામે. આ ભક્તિ નોય, આ વિકૃતિ છે. તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રમાં લખ્યું કે ભક્તિ જરૂર કરો, પણ એ ભક્તિ છે એ ધર્મે સહિત ભક્તિ કરવાની છે. તો એ ભક્તિનું બળ આવે, તો એ ભક્તિનું તેજ આવે, તો એ ભક્તિની તાકાત આવે, એ ભક્તિની શક્તિ એ આપણને મુક્તિ અપાવી શકે. બાકી તમે ઓલો ઘડો ભરો, નળ ખોલો, અને ઘડો ના ભરે તો હું સમજવું? ડોલ ના ભરે તો શું સમજવું? કાં નળમાં પાણીનું આવતું હોય, કાં ડોલ જ ફૂટલી હોય. નળ તો સવારથી ખોલી રાખ્યો હતો, પણ પાણી આવતું હતું, પણ ડોલને તળ્યું જ નહોતું. હવે ક્યાંથી પાણી ભરાય? કેટલી ભક્તિ કરી છે, કેટલી માળા પહેરો, કેટલા તીર્થો યાત્રા કરો છો, કેટલા ચારધામ યાત્રા જાય, પણ પહેલા ગુટકા ભેગા લઈ જાય. હમણાં અમરનાથની યાત્રામાં ગયા હતા, મોતની પરવા કરીને ગયો, મોતની પરવા કર્યા વગર ગયા હતા. દર વર્ષે આપણા કેટલા હિન્દુઓ મરાય છે, પણ છતાંય અમરનાથ પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસથી જાય છે. પણ બીડી લઈને જાય, ગુટકા લઈને જાય, આટલું મોતની પરવા કર્યા વગર તો 1,60,000 માણસો અમરનાથ યાત્રામાં પહોંચ્યા, પણ વ્યસન મૂકીને કેટલા આવ્યા?
કેટલા વ્યસન મૂકીને આવ્યા, કેટલા દોષરો મૂકીને આવ્યા, કેટલી કુટીઓ મૂકીને આવ્યા, ખોટા ધંધા નહીં કરે એવું એવા નિર્ણય કેટલા લઈને આવ્યા. એ ખાલી તીર્થયાત્રા કરવાથી મેળ નથી પડતો. ખાલી ગંગામાં સ્નાન કરવાથી માસ લાખી જિંદગી ગંગા નદીમાં નાય છે. તમે અહીંથી જઈને હું નાવાના છો, પણ એટલાથી પૂરતું નથી થતું. એનો અર્થ એવું નથી ગંગા નદીમાં સ્નાન કરવા ન જવું, એનો અર્થ એવું નથી તીર્થયાત્રામાં ન જવું. ભગવાન સ્વામિનારાયણ તીર્થયાત્રામાં લખ્યું છે કે તીર્થે જવું તે સત્સંગ કાજે, સત્સંગ માટે, સાચા સત્પુરુષની શોધ માટે, એનો સમાગમ કરીને જીવનના પરિવર્તન માટે આપણે તીર્થમાં જવાનું છે. આ તો તીર્થોમાં અત્યારે તો ત્યાં બદ્રીનાથમાં દારૂ પેઠો છે. શું આપણા હિન્દુઓને, શું આપણા રાજકીય નેતાઓ વિચાર તો કરો. એક ધંધાના બિઝનેસ માટે આવા પવિત્ર ધામમાં માંસની દુકાનો થઈ ગઈ, આવા પવિત્ર ધામમાં દારૂની દુકાનો થઈ ગઈ, અને બીજા તો પીએ બરાબર છે, પણ હિન્દુઓ પીએ ત્યાં જઈને અને હિન્દુઓ ખાય માંસ. શું આ તીર્થયાત્રા છે? શું તીર્થધામો છે? કેટલી વિકૃતિ આપણા તીર્થોમાં આવી બેઠી છે. અરે ભગવાન ભાગીને જતા રહે, ભગવાન રોકાય જ નહીં. આ તમારા કોઈ ગણેશના ઉત્સવમાં કોઈ ગણેશ પ્રગટ થવાના નથી. યાદ રાખજો, કોઈ ગણેશની મૂર્તિ ભલે તમે લાખ રૂપિયાને લઈ જાઓ, શુદ્ધ ભક્તિથી ગણેશ પ્રગટ થાય, એ દારૂથી ના પ્રગટ થાય. આ ધંધો નથી, કોઈ બિઝનેસ નથી, કોઈ શોરૂમ નથી. એ અંતરની ભક્તિથી. અરે પ્રહલાદ થાંભલામાંથી ભગવાન પ્રગટ કરી શક્યા. અંતરની તાકાત હતી, ભક્તિની શક્તિ હતી. તમે ગણેશની મૂર્તિમાં તાકાત લાવો, ગણેશની મૂર્તિમાં ગણેશને ઉત્પન્ન કરી શકો, પ્રગટ કરી શકો. ધ્રુવ જંગલમાં ગયા હતા, ક્યાંની સામે મૂર્તિ હતી? એક 5 વર્ષનો બાળક એક ભગવાનને એ વૈકુંઠમાંથી નીચે લાવી શકે. એ શુદ્ધ ભક્તિની એ તાકાત છે. મીરાબાઈની શુદ્ધ ભક્તિની તાકાત એ હતી. નરસિંહ મહેતાની ભક્તિની શુદ્ધ ભક્તિની તાકાત એ હતી. એ દારૂ પી પીને ભજન નહોતા કરતા, ગુટકા ખાઈ ખાઈને ભજન નહોતા ગાતા, પણ એ મૂળ વાત છે કે આપણને ભક્તિની રીત જ ખબર નથી. કેમ નથી ખબર? કારણ કે પ્રગટ ભગવાન નથી મળ્યા. એટલે ભક્તિ તો કરીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે ભક્તિ સરસ સૌ કહે, પણ ભક્તિ માં વેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ વદ છે ચારે વેદ. ભક્તિ તો કરે છે પણ પ્રગટ ભક્તિ નથી. લોકો મંદિરમાં જો, એક ભાઈ અમેરિકા રહેતા હતા, હવે એના મિત્ર અમદાવાદમાં રહે. વર્ષોથી બહુ નાનપણથી અમેરિકા જતા રહે, એના છોકરાઓ બધા થઈ ગયા, પણ ઇન્ડિયા આવેલા નહીં. એટલે એને અમદાવાદ એને મિત્રે કીધું, એક વખત ભારત આવ ને તારા બાળકોને ભારતીય સંસ્કૃતિનું ભાન કરાવ, ભારતના મંદિરો દર્શન કરાવો, નહીં તો તારી સંસ્કૃતિ નાશ પામી જશે. અને ભારતની જે આધ્યાત્મિકતા છે, ભારતના મંદિરો છે ને તું દર્શન કરાવો. તારા બાળકો મોટા થઈ ગયા છે ને એક વખત તું ઇન્ડિયા લાવ. હવે છોકરાના અભ્યાસનું કંઈક વેકેશન પડ્યું એટલે આમના મિત્રના આગ્રહથી કેટલા વર્ષો પછી ભારતમાં આવ્યા. સીધા દિલ્હી ઉતર્યા, અને દિલ્હીથી પછી હરિદ્વાર ને ઋષિકેશ ને પછી ગોકુલ ને મથુરા ને એમ કરતા કરતા યાત્રા કરતા કરતા એને ગુજરાતમાં આવવાનું હતું. હવે એ બાજુના મંદિરોમાં ગયા. તમે ઘણી વખત જોજો મંદિરમાં તમે જાઓ તો ઠાકોરજી પોઢી જાય, પછી તમે 25 રૂપિયા આપો ને તો ઠાકોરજી જાગે. ખબર છે ને, આવું બધું બહુ હોય છે. ભગવાન ઘડી ઘડી ઊંઘી જાય, ઘડીને ઘડી ઊંઘ આવી જાય. અને એમાં ખબર પડે કે આપણો પરદેશનો આવ્યો છે ને તો ભગવાન બહુ ઊંઘી રહે. એ 500 રૂપિયા 1000 રૂપિયા આપો ને ત્યારે ઠાકોર જાગે. અમે 1987 બધે સંતો ગયેલા. હું મંદિરના નામ સ્થાનનું નામ નથી આપતો, પણ બધા કહે તમે પૈસા આપો. અમે તો પૈસા રાખતા જ નથી. તો કે તમારી પાસે હરિભક્તો છે, એ પૈસા આપે તો ઠાકોરજી જાગે. અમારે નથી દર્શન કરવા. જો પૈસા આપીને તમે દર્શન કરાવવાના હોય તો ભગવાન ક્યાં પૈસા માગે છે? પણ એક પંડાવનો ધંધો બિઝનેસ થઈ ગયો. તમે જોજો મોટા મોટા મંદિરોમાં, આ તમે દ્વારકા ને બધે જગન્નાથપુરી જાઓ, અરે ત્રાસ થઈ જાય. તમે શ્રીનાથજી જજો, ત્રાસ થઈ જાય. આપણે ભગવાન બરાબર છે, ભગવાન સાચા છે, પણ ભગવાનના નામે જે પૂજારીઓનો જે ત્રાસ તમને લાગે ને, અરે દંડિકા ખાવા પડે, મહારાજ ખાવો પડે, એમાં કંઈ તમને ભગવાન ભજવાનું અને ભગવાનના દર્શનનું શું સુખ આવે. અને પેલો તો એવો કંટાળ્યો અમેરિકાથી આવેલો, અને એક તો મંદિરની ગંદકી, આજુબાજુ એટલો કીચડ હોય, ગંદકી હોય, અને ધક્કામક્કી હોય, કોઈ વ્યવસ્થા નહીં, કોઈ સ્વચ્છતા નહીં, કોઈ શિસ્ત નહીં. અને દરેક મંદિરમાં જાઓ તો ભગવાન પૈસા માગે, પૈસા આપો તો ભગવાન જાગે, તો દર્શન થાય. 2-3 મંદિરે દર્શન કર્યા અને પછી તો એને સીધો દિલ્હી જતો રહ્યો. અને દિલ્હીથી એને મિત્રને અમદાવાદ ફોન કર્યો કે હવે મેં ભારત જોઈ લીધું, હવે જો વધુ 1-2 મંદિર બતાવીશ ને તો મારા દીકરાને જિંદગીભર ભારતનો ભાવ આવી જશે. કોઈ દિવસ ભારત અને હિન્દુ ધર્મમાં કોઈ શ્રદ્ધા નહીં રહે. મેં જોયું આ ભારત છે, આ હિન્દુ ધર્મ છે, આ હિન્દુ ધર્મના મંદિરો છે, આ ત્રાસ, આ ગંદકી, અને એટલું કંડર ઘરવું. બસ અહીંથી સીધો મારે કશું ભારત બતાવવું નથી. એના કરતાં હું ત્યાં આવતો મારા છોકરાને થોડું ભારતની અસ્મિતા રહે.
પણ આ મંદિરો જોઈને જે પૂજારીનો ત્રાસ અને ગંદકી ને કીચડ જોઈને એટલો બધા મારા છોકરા કંટાળ્યા છે કે હવે અમે સીધા જતા રહીશ. પેલા મિત્ર અમદાવાદમાં કીધું તું કઈ વાંધો ને, આટલા વર્ષથી તું અહીં આવ્યો છે, આપણે કેટલા વર્ષોથી મળ્યા નથી, તો એક વખત મને મળવા માટે આવ, અમદાવાદ આવ. વચ્ચે કોઈ મંદિરમાં ન જતો, સીધો દિલ્હીથી અમદાવાદ આવ. અમદાવાદમાં મારે તને એક જ મંદિર બતાવું છું, બસ. અમદાવાદમાં આવ્યા પછી મારે તને એક જ મંદિર બતાવવું છે અને તું અમદાવાદ આવી જા. બહુ આગ્રહ હતો, એટલે ખાસ મિત્રને મળવા માટે. મંદિર તો ઠીક હતું, મિત્રને મળવા માટે ફેમિલી સહિત અમદાવાદ આવ્યા. અમદાવાદથી બીજે દિવસે એ લોકો એમને ગાંધીનગર લઈ ગયા. ગાંધીનગર આપણું અક્ષરધામ છે, ઘણા જોયું હશે, ના જોયું તો જોજો. શું ગાંધીનગર પ્રમુખ સમાજ અક્ષરધામ બાંધ્યું છે, લગભગ આમાંથી જોયું હશે, કદાચ કોઈ એકાદ એવા હશે કે ના જોયું હોય. અત્યાર સુધીમાં વિશ્વના 75 દેશના 3.25 કરોડ માણસો અક્ષરધામ જોઈને ગયા છે. કંઈક લઈને ગયા છે, કંઈક પામીને ગયા છે, કંઈક શીખીને ગયા છે, કંઈક જોઈને ગયા છે, કંઈક જીવન બદલીને ગયા છે. અરે હિન્દુત્વની સાચી અસ્મિતા શીખીને ગયા છે. અને એ જ્યારે એને અક્ષરધામ બતાવ્યું, 3 કલાક સુધી એને અક્ષરધામ જોયું. અને એ વખતે એને કીધું કે જો તેમને અક્ષરધામ ન બતાવ્યું હોત ને તો જિંદગીભર હું ભારતમાં પગ ન મૂકત. અક્ષરધામ એ જે સાચો હિન્દુ ધર્મ આ છે. અક્ષરધામ જોજો, અત્યાર સુધીમાં લાખો માણસો, શું સ્વચ્છતા, શું શિસ્ત, શું કેટલું આટલું અદભુત આખું દિવ્ય વાતાવરણ પ્રમુખ મહારાજે એક અક્ષરધામ બાંધીને તૈયાર કર્યું છે. તો કોઈ પણ મંદિર તમે ભરૂચ જજો, સાંકરી જજો, સુરત જજો, રાજકોટ જજો, કોઈ પણ મંદિરમાં તમે જોજો, અહીંયા તમે જોજો, તમે નવસારીમાં જ મંદિર છે, કેટલું સુઘડ સ્વચ્છતા આજુબાજુ બધું જ. અને કોઈ પૈસાની તમે ગમે ત્યારે દર્શન કરો, ખાલી ઠાકોરજી બપોરે 12 થી 4 સુતા એટલું, બાકી કોઈ તમે ઘડી ઘડી પૈસા આપીને દર્શન કરો એવું નહીં. તમારી શ્રદ્ધા આપો ના આપો જતા દર્શન કરીને. પણ મૂળ વાત એટલી છે કે આજે એક ધર્મ, ભલે ભારતમાં 35 લાખ મંદિરો છે, સાચું છે, મંદિરો ખોટા નથી, મંદિરોની જરૂરિયાત છે, હું આનો જવાબ આપું છું પાછળથી. પણ મંદિરોની મૂર્તિઓ, મંદિરો જરૂરી છે, 35 લાખ મંદિરો, પણ મંદિરોના પૂજારીનો સર્વે કરજો. 35 લાખ મંદિરના પૂજારીનો સર્વે કરજો. કેટલા પૂજારી ગુટકા ખાતા હશે, બીડી પીતા હશે, તમાકુ ખાતા હશે, અરે ઠાકોરજી વેચી નાખતા હશે, ઠાકોરજીના ઘરના વેચી નાખતા હશે, વ્યભિચાર ચાલતા હશે. શું ચાલે છે આ મૂર્તિઓ? ક્યાં ના પાડે છે? તો એક એટલી છે ને, પૂજારી તો તમારા જેટલા નવસારીમાં જેટલા જુદા જુદા બધા મંદિરો હોય ને, એ મંદિરના પૂજારીનો સર્વે કરજો. પૂજારીઓ શું કરે છે? જો ઠાકોરજીની બાજુમાં રહ્યા છતાં પૂજારી જો શુદ્ધ ના હોય તો તમે ક્યાં શુદ્ધ થવાના છો? એટલા માટે ભગવાનમાં શ્રદ્ધા કોણ જગાડે? આ ભગવાન, તમે ગણેશની મૂર્તિમાં પૂછો તમારી જાતને કે ગણેશમાં ગણેશ પ્રગટ થયા છે એવું માનો છો? આ ગણેશ મને જોઈ રહ્યા છે, હું દારૂની પ્યાલી પીને નાચું છું, આ ગણેશજી મને જોઈ રહ્યા છે. આ માતાજીની મૂર્તિમાં માતાજી પ્રગટ થઈ મને જુએ છે, કોકના બૈરારે નાચું છું, એ શું મને શોભે એવું છે? એ માતાજી તમને દેખાય છે? માતાજીમાં પ્રગટ થયેલા મનાય છે? અને જો મનાય તો આવા ધંધા ના થાય. આ ભક્તિ નોયા વિકૃતિ છે, અને એવી ભક્તિથી તમારું કોઈ પરિવર્તન નથી, કોઈ મુક્તિનું કોઈ માર્ગ હાથમાં આવ્યો નથી. કૃષ્ણ ભગવાન એ વાત કરી છે કે શુદ્ધ ભાવથી તમે ભક્તિ કરો. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે ધર્મે સહિત ભક્તિ કરવાનું કહ્યું. પણ ધર્મ જીવનમાં લાવે કોણ? સાચી ભક્તિ શીખવે કોણ? એટલા માટે ભક્તિ પ્રગટની વાત છે. ગઈકાલે મેં ઘણી બધી વાત કરી કે સૂર્યના ખાલી નામ લેવાથી પ્રકાશ ન થાય, સૂર્યના ફોટા ટીંગાડવાથી કાંઈ પ્રકાશ ન થાય, પાણીના ફોટાથી કાંઈ તરસ ન છેપે, અન્નકૂટના ફોટાથી કાંઈ ભૂખ ન ભાંગે. એ તો જેમ પ્રગટ રવે મળે જ્યારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે, જેમ પ્રગટ જળને પામી રે, જાય પ્યાસીની પ્યાસ તે વામી રે, જેમ પ્રગટ અન્નને જમે રે, અંતર જઠરા જાળવી રમે રે, તેમ પ્રગટ જોઈએ ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન. પ્રગટ જોઈએ. ડોક્ટરના ફોટાથી ડોક્ટર હોય, તમારો દીકરો ડોક્ટર હોય અને MBBS, MD, MS, FRCS ફ્રોમ લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયાથી ભણીને આવ્યો હોય અને એનું સ્ટેચ્યુ તમે ઘરમાં પધરાવો અને નીચે લખો ડોક્ટર રમેશ પટેલ, MBBS, MD, MS, FRCS ફ્રોમ લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પણ તમને તાવ આવો તો સ્ટેચ્યુ પાસે ના જવાય. એ પ્રગટ RMP હોય ને તોય ચાલે. અરે પ્રગટ પેલો હોમિયોપેથિક હોય તોય ચાલે, આયુર્વેદિક ડોક્ટર હોય તોય કોઈક રોગ ટળે. ભાઈ સાહેબ, ફોટાથી નહોતી. એનો અર્થ એવો નથી કે મૂર્તિમાં ભગવાન નથી. મૂર્તિમાં ભગવાન છે, તમારી શ્રદ્ધા હોય તો પ્રગટ થશે. પણ એ આંખના પાપ બાળે ભગવાને લખ્યું છે ભાગવતમાં. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને ભાગવતમાં કહે છે કે નહ્યમ મયાને તીર્થાની ન દેવા મૃચ્છિલા મયા તે પૂનંતિ ઉરુ કાલેન દર્શના દેવ સાધવ. સાધુના દર્શન માત્રથી કલ્યાણ થાય, જ્યારે મૂર્તિઓના અનંત કાળે કલ્યાણ થાય. તમારી શ્રદ્ધા હોય તો
પ્રગટ ભગવાનને ઓળખાવે આંખના પાપ બાળે. બાકી ઋતે જ્ઞાનના મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. પણ જ્ઞાનનો અર્થ શું? ખાલી ગીતાના શ્લોકો ગોખી જવાય જ્ઞાન ન હોય, ખાલી રામાયણની ચોપાઈ મોઢે આવડે જ્ઞાન ન હોય, અરે આખું ભાગવત મોઢે આવડે તો એ જ્ઞાન ન હોય. જ્ઞાન શું છે? કે પ્રગટ ભગવાનને ઓળખવા, એ જ જ્ઞાન છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એ જ જ્ઞાની એ જ તત્વવેતા, જેને પ્રગટ પ્રભુને પેખિયા. તે વિના રખે જ્ઞાની ગણો, જેને હરિ નયને નથી દેખ્યા. એ જ જ્ઞાની. આપણને એવું લાગે કે ગીતા ઉપર એક શ્લોક ઉપર કોઈ મહિના સુધી પ્રવચન કરે, આપણે લાગે બહુ મહાજ્ઞાની હશે. ભાગવતનું પૂઠું જોયા વગર મોઢે ભાગવત બોલતા હોય, આપણે લાગે ઓહો અદભુત, આમ જબરજસ્ત જ્ઞાની છે. સુખદેવજીની ડિગ્રીઓ આપી દે પાછી. જાઓ આધુનિક સુખદેવ. સુખદેવ જુદા હતા. સુખદેવજી પૈસે લઈને કથા નહોતા કરતા. સુખદેવજીએ એ પરીક્ષિતના કલ્યાણ માટે કથા કરી હતી, લાખો રૂપિયા માટે. આ તો સુખદેવજીનું ટાઇટલ લગાડી દે, તુલસીદાસનું ટાઇટલ લગાડી દે. તુલસીદાસ કોણ હતા જોતો ખરો? તુલસીદાસ શા માટે રામાયણ લખેલી? પણ એ કોઈને ખ્યાલ જ નથી હોતો. તો પ્રગટ ભગવાન, તો જેને પ્રગટ ભગવાને ઓળખે, એ જ જ્ઞાની એ જ તત્વવેતા, જેને પ્રગટ પ્રભુને પેખિયા. તે વિના રખે જ્ઞાની ગણો, જેને હરિ નયને નથી દેખ્યા. આંખથી જેને પ્રગટ ભગવાને જોયા નથી એ કોઈ જ્ઞાની નથી. ઋષિ મુનિઓ ઘણા જ્ઞાનીઓ હતા, પણ કૃષ્ણને નથી ઓળખી શક્યા. ભાગવતમાં લખ્યું છે કે દુનિયા તો અભાગણી, યાદવો તો નિરંતરના અભાગ્યા, કે યાદવો કૃષ્ણને ના ઓળખી શક્યા. જુઓ, જ્યારે ગોપ બાળકોને કૃષ્ણ ભગવાન કહ્યું કે મને ભૂખ લાગી છે, તમે જમવાનું લાવો. આ ઋષિ મુનિઓ બધા યજ્ઞ કરે છે ને એની પાસે જાઓ. અને બધા ઋષિ મુનિઓ પાસે ગયા અને યજ્ઞની બધી વાતો કરી કે અમને બધું આપો જમવાનું. ત્યારે બધા કોના માટે? કે કૃષ્ણ ભગવાન માટે. કે જતો રહે તો ભરવાડ છે. અને સળગતા લાકડા લઈને પાછળ દોડ્યા. અને પછી ગોપ મિત્રો આવ્યા બધા, અને પછી કહ્યું કૃષ્ણને કે તમે તમારી જાતને ભગવાન માનો છો, બાકી કોઈ તમને ભગવાન નથી માનતું. તો કે તમે જાઓ ઋષિ પત્નીઓ પાસે જાઓ. પણ કે હવે આ પંડિતો વિદ્વાનો તમને ભગવાન તરીકે નથી ઓળખતા, એની પત્નીઓ તો બૈરાવ તો શું ઓળખે? તું જાતો ખરી. અને બધા છોકરાઓ ગયા, કારણ કે ઋષિ પત્નીઓ અને ગોપીઓનો સંઘ હતો. અને ગોપીઓ જયારે ઘી કે માખણ વેચવા જાય તો લો કાન લો માધવ એ વેચતા હતા. અને એમાંથી ખબર પડી કે કૃષ્ણ ભગવાન છે. ઋષિ પત્નીઓને ખાવાનું આપ્યું, અને પછી ભગવાનનો પ્રસાદ એને ખાધો. અને આ બધા ઋષિઓને થયું કે આ તો બધી તો ભરાઈ ગઈ, કારણ કે કૃષ્ણ તો ભરવાડના છોકરા ભેગા રહેલા, એને ખાધેલી, એનો પ્રસાદ આપણે બૈરાવે ખાધો. હવે બૈરાવા ભરાઈ ગયા, એના હાથનું આપણે ન ખપે. પણ કેટલાક ઘરે છૂટાછેડા લે, કેટલાકને કાઢી મૂકે. તો નક્કી કર્યું કે ભલે ઘરમાં રહીને આપણે રાંધીએ, પછી આપણે ખાઈને એનું પછી એ ખાશે. તો હજુ પણ ચોબાઓ રાંધે છે ને પેલા એની ચોબીઓ ખાય છે બેઠા બેઠા. પણ મૂળ વાત એટલી છે. અને એ પછી ભાગવતના 10મ સ્કંદના 43મા અધ્યાયની અંદર ઋષિઓને જે બળતરા થાય છે કે ધિક્કાર છે અમારા બ્રાહ્મણત્વને, અરે ધિક્કાર છે અમારા ઋષિપણાને, ધિક્કાર છે અમારી જનોઈને, ધિક્કાર છે અમારા કર્મકાંડને, કે અમે કૃષ્ણને ઓળખી ન શક્યા. ધન્ય છે એ સ્ત્રીઓને કે જેને વેદોનો અધિકાર નથી, અરે જેને યજ્ઞનો અધિકાર નથી, જેને જનોયનો અધિકાર નથી, છતાં કૃષ્ણને ઓળખી ગઈ. એટલા માટે લખ્યું છે કે પ્રભુ પ્રગટના પ્રસંગ વિના, પ્રભુ પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ. આજકાલના અભાગ્યા દશ વિના દે છે દોટ. કેટલા બધા ઋષિમુનિઓ હતા, નથી કૃષ્ણને ઓળખી શક્યા. અરે રામના વખતમાં કોઈ ઓળખી શક્યા નથી. પેલી સબરીબાઈ ઓળખી ગઈ રામને, અરે હનુમાન રામને ઓળખી ગયા. અને બીજા મહાજ્ઞાનીઓ હતા, વિદ્વાનો હતા, કથાકાર હતા, પંડિતો હતા, દુનિયાને ડોલાવનારા હતા. પણ પ્રગટ હોય ત્યારે કોઈને જાણી રમાપતિની રીત, હરિ કૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીત. પ્રગટ હોય ને ત્યારે ન ઓળખાયો. એમ બાપ જીવતા હોય તો નોખો થઈ જાય, અને બાપ પછી મરી જાય ને તો પછી પોક મૂકે મારા બાપ બહુ હારા હતા, આ બહુ હારા તો ખીચડી હું કામ નથી ખવડાવતો, નોખો થઈ ગયો. પણ બાપ મરી ગયા પછી બસ પછી પોક મૂકે મારા બાપ બહુ સારા હતા. તો આ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. પ્રગટ નથી ઓળખાતા. રામના વખતમાં નથી ઓળખાયા, કૃષ્ણ વખતમાં નથી ઓળખાયા, ભગવાન સ્વામીના વખતમાં ઘણા નથી ઓળખી શક્યા. ઘણા બુદ્ધિશાળી હતા, રાવણ કેટલો બુદ્ધિશાળી હતો, પણ રામને ના ઓળખી શક્યો. કંસ, શિશુપાલ અને દુર્યોધન મહાબુદ્ધિશાળી હતા. અરે કર્ણેશ તો દાનેશ્વરી હતો, ભીષ્મ તો મહાજ્ઞાની હતા. પણ તોય પ્રગટને ઓળખવા બહુ અઘરું પડે છે. હમણાં નાગપાંચમ ગઈ, ખબર છે ને? તો નાગપાંચમમાં શું લોકો કરે કે ભીતે ભોયંગ કાઢી તલ જારે ને પૂજી લાગે પાય, પણ પ્રગટ ભોયંગ જો દેખે તો મૂરખ મારવા જાય. મૂરખ મારવા જાય તે પાપીને ભીતે પૂજે છે થાપી, કહે ગોવિંદરામ પ્રગટને મારે ને ભીતે ભોયંગ કાઢી તલ જારે. ભોયંગ એટલે નાગ. એ નાગ છે ને એ ચિત્ર દોરે અને પછી એને તલ જારે, પગે લાગે. પણ એ ચિત્રમાંથી આમ ફેણ હલે તો શું થાય?
અરે સ્વપ્નમાં દેખાય ને તોય ભાગે હો, તોય ભાગે. તો પ્રગટ હોય ત્યારે નથી ઓળખાતા, પણ પ્રગટને ઓળખ્યા વગર છૂટકો નથી. કારણ કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. તે હવ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. પ્રગટ ભગવાન અથવા તો પ્રગટ ભગવાનને મળેલા સંત એને મળે તો એ મોક્ષ દ્વાર ઉઘાડું થાય, સાચી ભક્તિની તો આવડે. રામ ભગવાન ગયા, અત્યારે રામ ક્યાં છે? રામનું ભજન કરો એ ખોટું નથી, રામના મંદિરમાં જાઓ એ ખોટું નથી, રામાયણની કથા સાંભળ્યું ખોટું નથી, પણ રામ છે ક્યાં? પ્રગટ રામ ક્યાં છે? કૃષ્ણના મંદિરમાં જાઓ ખોટું નથી, ઓમ શ્રી કૃષ્ણાય નમઃનું ભજન કરો એ સાચું છે. કૃષ્ણનું ગીતા વાંચો, ભાગવત વાંચો, ગીતા ભાગવતની કથા સાંભળો ખોટું નથી, પણ કૃષ્ણ પ્રગટ ક્યાં છે અત્યારે? સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો, વચનામૃત વાંચો, શિક્ષાપત્રી વાંચો, સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જાઓ, સાચું છે, પણ સ્વામિનારાયણ ભગવાન આજે ક્યાં છે? પ્રગટની જ વાત જરૂરી છે. પ્રગટની વાત ફક્ત રામ ભગવાનના સમય પૂરતી જ હતી. પ્રગટની વાત શું કૃષ્ણ ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય એટલા પૂરતું જ હતું? પ્રગટની વાત શું ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ હતા એટલા પૂરતું જ હતું? એવું નથી. પ્રગટનો સિદ્ધાંત શાશ્વત છે. 2 ને 2 4 થાય. ગુજરાતીમાં બોલો તો 4 થાય, હિન્દીમાં બોલો તો કેટલા થાય? 4. અંગ્રેજીમાં બોલો તો 4, અને તમે શિયાળામાં બોલો તો 4, ઉનાળામાં બોલો તો, ચોમાસામાં બોલો તો, રાત્રે બોલો તો, દિવસે બોલો તો, અને અમેરિકા જઈને બોલો તો, લંડન જઈને બોલો તો, 2 ને 2 4 સિદ્ધાંત છે. સિદ્ધાંત છે. એમ પ્રગટ વગર અંધકાર દૂર ના થાય, પ્રગટ રોટલા વગર ભૂખ ના ભાંગે. મર્સિડીઝ ગાડીના ફોટામાંથી તમે ફોટા બેસીને તમે અમદાવાદ ના જઈ શકો. આ સિદ્ધાંત છે. તો પ્રગટ ક્યાં છે? તુલસીદાસે કહ્યું કે તું રામનું ભજન કરે છે, તારે રામ જોઈએ છે, તો રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામ જીનો કી પાસ. તારે રામ જોઈએ છે? રામ જોઈતા જ નથી. અમારે ભેંસ જોઈએ છે, અમારે ટીવી જોઈએ છે, અમારે ફ્રીજ જોઈએ છે, રામ જોઈએ છે. રામ વગર ઉદાસ ક્યાં થવાય છે? રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ. ઉદાસ થવાય છે કે આજે મને રામના દર્શન ન થયા, આજે મેં રામની માળા ના ફેરવી, અરે આજે મેં રામાની એક ચોપાઈ નો ગયે, આજે રામના મંદિરમાં ન ગયો, આજે મને રામનું સ્મરણ ન થયું, આજે મને રામનું દર્શન ન થયું. ક્યાં ઉદાસ થઈએ છે? આપણે ઉદાસ તો થઈએ કે આજે કોઈને ગળા કાપવાનું ન મળ્યું, આજે કોઈ બોકડો દુકાનમાં ભટકાણો નહીં, આજે આપણને આજે ટીવી જોવા ન મળ્યું, આજે આઈસ્ક્રીમ ખાવા ન મળ્યો. આપણને ચિંતા એની છે, આપણની બળતરા એની છે, પણ આજે મને ભગવાનના દર્શન ન થયા, આજે એનું ક્યાં બળતરા છે? તો રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ. તો શું કરવાનું છે? રામાયણ વાંચવાની છે? અરે વાંચો. હિન્દુ તો વાંચતા જ નથી. તો રામાયણ વાંચવાની ના નથી, પણ વાંચવાથી રામ નહીં મળે. શું રામના મંદિરમાં જવાનું છે? અરે જાઓ, થિયેટર કરતા રામના મંદિરમાં જાઓ, લાખ ગણું સારું છે, પણ રામના મંદિરમાં રામ નહીં મળે. શું ક્યાં મળશે રામ? તુલસીદાસ કહે છે કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામ છીનો કી પાસ. એવા સંતને શોધી કાઢ, કારણ કે સંતના હૃદયમાં રામ છે. તમે કૃષ્ણ ભગવાન માનો છો તો કશો વાંધો નહીં, આખી જિંદગી કૃષ્ણ ભજન કરજો, પણ ક્યાં છે કૃષ્ણ? કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણનું સરનામું શું છે? સરનામા વગર તમે તમારા હાળાને જાઓ અમદાવાદમાં, સરનામું હોય તો આખી જિંદગી રિક્ષા માટે મેરા કરો, ના મળે. મોટા શહેરમાં ના મળે, લંડન તમે ન્યુયોર્કમાં જાઓ એડ્રેસ વગર ના મળે, આખી જિંદગી આટા માર્યા કરો તો એડ્રેસ ક્યાં છે કૃષ્ણનું? કૃષ્ણ પોતાનું સરનામું પોતે આપે છે. જોજો સરનામું કૃષ્ણ ભગવાન પોતે આપજો. આંખ ખોલીને સાંભળજો શું કૃષ્ણ ભગવાન પોતાનું સરનામું આપે છે. કૃષ્ણ ભગવાન ક્યાં છે? જો સરનામું ખોટું હોય તો ના મળે. ટેલિફોન નંબર હોય આમ 5472 અને બદલે તમે 5473 કરો, નંબર લાગે? કે મેં એક વધારે કર્યો તો વધારે ના હોય ટેલિફોનમાં, જેટલો હોય એટલો લગાડવો પડે તો ભગવાનનો નંબર લાગે. તો ભગવાનનો ટેલિફોન નંબર શું છે? ટેલિફોન આગળ પાછળ ના ચાલે. તમે એમાં ડાપણ તમારે ન હાલે, હું તો એક નંબર વધારે લગાડ્યો એમ તો ભગવાન જલ્દી લાગી જાય. ના લાગે. એક્ઝેક્ટ નંબર જોઈએ ટેલિફોન નંબરનો. તો એક્ઝેક્ટ નંબર શું છે ટેલિફોન? હા બોલો. ભાગવત હિન્દુ વાંચતા નહીં પણ વાંચજો. શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંદ છે, 12મો અધ્યાય છે. 12મા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં કૃષ્ણ ભગવાન પોતાનું સરનામું આપે છે. જે સરનામે જાઓ તો કેટલું સરળ પડી જાય. અમદાવાદમાં તમારે જમાઈનું સરનામું હોય તો કેટલું ઈઝી પડી જાય. બાકી તો રિક્ષા આટા માર્યા કરો, 500 રૂપિયા રિક્ષાનું ભાડું થાય તો ના આવે ઘર હાથમાં.
અરે ભગ થોડી જિંદગી છે, ન જાણું જાનકી ના થાય એટલે કાલ સવારે શું થવાનું છે, આટા મારી મને મરી ગયા અનંત જન્મથી, તો આ થોડીક જિંદગીમાં ક્યાં આટા મારવા જશો ભગવાનને શોધવા માટે? તો ભગવાન કહે છે કે તું મારું એડ્રેસ આપું છું, તું એડ્રેસ પ્રમાણે દોડ્યો આવજે, તું જલ્દી કામ પતી જશે અને મને તું જલ્દી પામી શકીશ. તો કૃષ્ણ ભગવાન પોતાનું સરનામું આપે છે. કૃષ્ણ ભગવાન પોતાનું સરનામું આપે એની કરતાં હું અમારા મંદિરનું સરનામું આપું છું. અહીંના જુદા જુદા વિસ્તારની મને ખબર નથી એટલે મુંબઈનું મંદિરનું સરનામું આપું છું કૃષ્ણ ભગવાનની ભાષામાં. સાંભળજો, કૃષ્ણ ભગવાનની ભાષામાં અમારું બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મંદિર દાદર ઈસ્ટમાં છે. ઘણે જોયું હશે, દાદર ઈસ્ટમાં શિખરબદ્ધ મંદિર છે. એ સરનામું કૃષ્ણ ભગવાનની ભાષામાં આપું છું. સાંભળજો, અમારું મંદિર બોરીવલીમાં નથી, કાંદીવલીમાં નથી, મલાડમાં નથી, શાંતાગૃજમાં નથી, અંધેરીમાં નથી, મુલુંડમાં નથી, પાર્લામાં નથી, વાલકેશ્વરમાં નથી. પછી એમ કહું અમારું મંદિર દાદર ઈસ્ટમાં છે. તો તમે કોઈક સ્વામી આ ડાપણ કરવાની શું જરૂર હતી? સીધું કહી દીધું હોય કે અમારું મંદિર દાદર ઈસ્ટમાં છે, તો ભાઈંદેરમાં નથી, બોરીવલીમાં નથી, કાંદીવલીમાં નથી, મલાડમાં નથી, શાંતાક્રુજમાં નથી, અંધેરીમાં નથી, મુલુંડમાં નથી. આ બધું કહેવાની જરૂર શું છે? કહેવાની જરૂર એટલા માટે છે કે કોઈક વ્યક્તિએ અહીં ગુજરાતની ટ્રેનમાં એ મંદિર જવા નીકળ્યો હોય અને વચ્ચે ભાઈંદેર આવતું ઉતરી જાય કે કદાચ અહીં સ્વામિનારાયણ મંદિર હોય તો આપણે દૂર જવું નહીં. ઉતરીને શોધે કે ભાઈ સ્વામિનારાયણ મંદિર છે, આખો દિવસ શોધે કે અહીં નથી તો કદાચ બોરીવલીમાં હશે, ત્યાં જાય. શોધે કે અહીં છે કે નથી તો ત્યાંથી મલાડમાં જાય, ત્યાંથી કાંદીવલીમાં જાય. એમ શોધતો શોધતો હાજે મંદિરમાં આવે તો ઠાકોરજી પોડી ગયા ને પોતે થાકીને હુઈ જાય. ભગવાન કહે છે કે તારે રખડવું ન પડે ને એટલા માટે પેલા હું ક્યાં નથી પેલા તું જાણી લે. ક્યાં નથી? તું રેતીમાં ના પેલીશ, રેતીમાં તેલ નથી. પેલા તેલ શેમાં નથી તું લખી રાખ, નહીં તો લોકો રેતી પીલવા મળે. મફતમાં મળે ને, એ નથી મફતમાં મળતી, પણ રેતીમાં તેલ નથી ભાઈ, રેતીને ના પેલીશ. પાણીમાં માખણ નથી, પાણીને ના વલવીશ. ભગવાન કહે છે કે હું ક્યાં નથી પેલા સમજી રાખ. હું ક્યાં નથી તમે સમજી રાખો. હવે સાંભળજો ભગવાન ક્યાં નથી. ન રોધયતિ મામ યોગ ન સાંખ્યમ ધર્મ એવ, ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ, ન સ્વાધ્યાય તપસ્યાગો નિષ્ઠા પૂર્તમ ન દક્ષિણા, વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમાયમઃ. આટલી જગ્યાએ હું નથી. ભગવાન કહે છે કે ન રોધયતિ મામ યોગ. યોગ અત્યારે ચાલે છે ને યોગા, એ નો યોગા. ક્યાંથી ઇંગ્લિશ ભાષામાં શીખી ગયા યોગા? યોગા સેન્ટરમાં ગયો હતો. યોગા ને યોગ પેલા બોલતા શીખ. યોગ અને અત્યારના યોગા શું બિઝનેસ, ધંધો, એ જીવન જીવવાની કળા એક ધંધો. યોગા એક ધંધો, બિઝનેસ થઈ ગયો ધંધો. ભાઈ સાહેબ ધંધો છે યોગા એક ધંધો. અત્યારે એમાં પાછું દારૂ પીતો હોય, તું દારૂ પી, બીડી પી, સિગારેટ પી, ગુટખા ખા, બધું ખર, પણ મારા યોગા સેન્ટરમાં 25 રૂપિયા આપી જા. ધંધો. અત્યારે અમેરિકા લંડનમાં આપણા જે ભારતના લોકો એ બધા યોગા શીખીને ગયા છે. અરે એ યોગા નથી ભાઈ. આ નાક ઊંચા નીચું આમ કરે, ટાટિયા ઊંચા નીચા કરે, આ યોગા થઈ ગયો એવા યોગા. પેલા દારૂ મુખ, બીડી મુખ, તમાકુ મુખ, માવા મસાલા મૂકી દે, ઈંડા આમલેટ મૂકી દે, માંસાહાર મૂકી દે, પછી યોગની શરૂઆત થાય છે. વાંચજો શાસ્ત્રો, યોગ શાસ્ત્ર વાંચજો. યમ, નિયમ, આસન. આસન તો ત્રીજી વસ્તુ આવે છે. આ તો સીધા ટાટિયા ઊંચા નીચા કરાવી દે. આમ કરે ને આમ કરે, આમ કરે ને એમ ના યોગ થાય. પેલા તો યમથી શરૂઆત થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ. 8 અંગ છે ત્યારે યોગા થાય. ભગવાન કહે છે કે ન રોધયતિ મામ યોગ. અને અત્યારનો યોગ છે તો ભગવાન મળે નહીં, ભાગી જાય. ભગવાન ભાગી જાય, નો આવે તમારી બાજુમાં. પણ ધારો કે સાચો યોગ કરો તો ન રોધયતિ મામ યોગ ન સાંખ્યમ. તું ગમે એટલું સાંખ્ય કરીને જંગલમાં જતો રહીશ. ન સાંખ્યમ ધર્મ એવ છે. ઘણા બોલે છે ને અમારે તો માનવતા ધર્મ એ મોટો ધર્મ. બસ અમે કોઈનું ખોટું કરતા નથી, કોઈનું ખોટું લેતા નથી. અમારે મંદિર જવાનું શું જરૂર, અમારે સાધુ સમાગમ શું જરૂર, અમે માનવતા જેવો બીજો કોઈ ધર્મ નથી. ભગવાન કહે બધું બરાબર છે. માનવતાનો ધર્મ પાડવાનો છે, તું માણસથી તું ગધેડો નથી. પણ માણસનો ધર્મમાં એ એક તારીખ ફરજ છે, કર્તવ્ય છે, પણ એનાથી હું મળું એવો નથી. ન રોધયતિ મામ યોગ ન સાંખ્યમ ધર્મ એવ ચ, ન સ્વાધ્યાય. સ્વાધ્યાય કર્યા કરો, જાઓ. સ્વાધ્યાય એટલે શું? પોતાનું બસ હું મારી મેળે ગીતા વાંચી લઉં, હું મારી મેળે ભાગવત વાંચી લઉં, હું મારી મેળે મહાભારત ઉપનિષદ વાંચી લઉં. ઓય ના ઓછ વાતો બધા બહાર જતા રહો. હા, બિલકુલ આમ અટપા થઈ જાવ. બસ જેને વાતો કરી બહાર જતા રહો. નીચે મોટું મેદાન. હા, આજુબાજુ બીજા બધાને સાંભળો.